અંકલેશ્વર શહેરમાં ખાનગી બેનરોની ભરમાર જોવા મળી રહી છે. પાલિકાની જમીન પર બિનઅધિકૃત બેનરો કોની રહેમ નજર તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે. લારી ગલ્લા ધારકો પાસે રોજના 30 રૂપિયા વસૂલતું પાલિકા તંત્ર જાહેરમાં લગાડાતા હોર્ડિંગ્સ અને બેનરો પાસે ભાડું વસૂલે છે કે કેમ તેવા સવાલ ઉઠી રહ્યા છે. પાલિકા વીજ પોલ, ડીજીવીસીએલ સ્ટ્રક્ચર હોય કે પછી રોડ અડીને મંજૂરી વગર ઉભા થયેલા બેનર અડચણ કેમ નહીં? હોર્ડિંગ્સ લગાવી લાખોની કમાણી કરતા સંસ્થા પાસે પાલિકા કેમ મૂંગા મંતર બેઠું છે? અંકલેશ્વરના જાહેર માર્ગો હોય કે આંતરિક માર્ગો હોય, હાલ બેનર લાગેલા જોવા મળી રહ્યા છે. પાલિકાની જગ્યામાં રોડ બાજુમાં જે આવે તેમ બેનરના નિયમો પણ ગાઈડલાઈન સાઇટ પર મૂકી આડેધડ રીતે બેનરો મૂકી દેવામાં આવી રહ્યા છે. એટલું ઓછું હોય તેમ પાલિકાની પ્રોપર્ટી એવા વીજ પોલ પર ડીજીવીસીએલના ફેન્સિંગ વોલ સ્ટ્રક્ચર કે પછી પાલિકા હદમાં રોડ બાજુમાં જ મસમોટા બાંબુ પર કે લોખંડના સ્ટ્રક્ચર પર બેનર જોવા મળી રહ્યા છે, જે વાહન ચાલકો રોડ પર નજર હટાવી દ્રષ્ટિ ભ્રમિત કરી રહ્યા છે, જેને લઈ અકસ્માત પણ સર્જાઈ શકે છે. એટલું જ નહીં, રોડ બાજુના બેનરને લઈ કેટલીક વાર દૂરનું પણ નજર જોઈ શકાતું નથી. હાલ વિવિધ ક્લાસ, સ્કૂલ, કોલેજ, ધાર્મિક કાર્યક્રમો, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે પછી નેતાજીના ખાનગી ફોટા સાથેના બેનરો ઝૂલી રહ્યા છે. આ બેનર પાલિકા હદમાં લગાવવા માટે પાલિકાની મંજૂરી લેવાઈ છે કે કેમ? તેમની પાસેથી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે કે કેમ તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. સામાન્ય સંજોગોમાં રોડ બાજુમાં કે પછી પાલિકા કે R&Bની જગ્યામાં ઊભી રહેતા લારી ગલ્લા કે પછી ધંધાકીય વાહન પાસે રોજના 30 થી 50 રૂપિયાની પાવતી આપી ભાડું વસૂલતી પાલિકા આ બાબતે ચૂપ કેમ છે? એટલું જ નહીં, થોડા સમય પૂર્વે પાલિકા એક ટીમ આવા બેનરો હટાવવા નીકળી પણ હતી અને જૂજ બેનર દૂર કર્યા હતા. તેમાં વાલા દવલાની નીતિ જોવા મળી હતી. આજે અંકલેશ્વર શહેરના સ્ટેશન માર્ગથી હાંસોટ રોડ, ભરૂચી નાકાથી દીવા રોડ, ચૌટા નાકાથી બોરભાટા રોડ કે પછી અન્ય કોઈ પણ આંતરિક માર્ગો હોય, હજારો બેનરો લટકતા જોવા મળી રહ્યા છે. પોતાની ભ્રામક જાહેરાતો વડે લાખો કરોડો રૂપિયા કમાતી આ સંસ્થાઓ પાલિકા ટેક્સ કે પછી માત્ર જો રોડ પર તેમના બેનરો ભાડું પણ આપે તો પાલિકાની અનેક વિકાસલક્ષી કામો થઈ શકે છે. પણ હજારોના ખર્ચા કરી પાલિકાની જગ્યામાં બિનઅધિકૃત રીતે બેનર લગાવી લાખો કરોડો રૂપિયા કમાતી આ સંસ્થા પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડી રહી છે. તેના માટે જવાબદાર કોણ? રોજ પાલિકા પદાધિકારીઓ અને નેતાઓ આ જાહેર ખબરોના બેનરોને જોઈ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે આ ભાડું તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે તો જ તેમને તેમની ભૂલનો અહેસાસ થાય, બાકી તો ફિર વહી રફતાર.